હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મીરાસ ક્રોશિટમાં તમારા બધાનું સ્વાગત છે. રાધે કૃષ્ણ. તો આજે તમે આ વસ્તુ જોઈને તો સમજી ગયા હશો કે આપણે શું બનાવવાના છીએ. તો આજે આપણે હેર બેન્ડ બનાવશું નવી સ્ટાઇલમાં. આ જૂના રબર નાખીને તો આપણે થાકી ગયા હોઈએ. આજે નવી ડિઝાઇનમાં બનાવીને ન્યૂ લુક આપશું આને. તો ચાલો આને બનાવવાનું શરૂ કરશું. તો પહેલાં આપણે ચેન લેવાની છે. તો પહેલાં આપણે સ્લીપ નોટ વાળી લઈએ. આ સ્લીપ નોટ કરી લીધી મેં. હવે આપણે ચેન લેશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. અમે 20 ચેન કરી છે. પછી આપણું આ રબર બેન્ડ છે એને આપણે આવી રીતે માપી લેશું અને પછી બધી ચેન કરશું. તો હજી આપણે 10 ચેન એક્સ્ટ્રા કરી નાખશું. આખું રબર બેન્ડમાં આવી જાય એટલી ચેન આપણે બનાવવાની છે. તમારે મોટું રબર બેન્ડ હોય તો તમે જાજી બનાવી શકો છો. મારે હજી થોડીક બનાવવી પડશે. તો આપણે હજી 10 ચેન બનાવી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો મેં પાછી 10 ચેન કરી છે. 30 ચેન છે. આપણે રબર બેન્ડને માપી લેવાનું છે આવી રીતે. માપીને પછી જ આપણે બધી ચેન કરવાની છે. તો અમારી 30 ચેન છે એ આ રબર બેન્ડમાં થઈ જશે. તો આપણે 2 ચેન એક્સ્ટ્રા કરી લેશું. આ 2 ચેન એક્સ્ટ્રા કરી છે. તો હવે આપણે આવી રીતે આ રબર બેન્ડને રાખવાનું છે અને આ ચેનને આપણે અહીંયા નીચે રાખવાની છે. પછી આ રબર બેન્ડમાંથી આપણે આવી રીતે પહેલાં અટેચ કરી દઈશું આ ચેન અને પછી આપણે એને સાથે લેતું જવાનું છે. ચેનમાં જ આપણે સિંગલ ક્રોશિયા કરવાના છે. તો પહેલાં આપણે આને અટેચ કરી દીધી છે. હવે આપણે આ ચેન છે એને અહીંયા નીચેની સાઈડ રાખવાની છે અને એક ચેનમાંથી આપણે આવી રીતે આ એક ચેન છે એમાંથી સિંગલ ક્રોશિયા આવી રીતે કરતું જવાનું છે. આ જેટલી ચેન છે એટલે આપણે સિંગલ ક્રોશિયા કરી લેવાના છે. એક ચેનમાંથી એકવાર સિંગલ ક્રોશિયા કરતું જવાનું છે. આવી રીતે આ ચેન આપણે સાથે જ રાખવાની છે અને આપણે જગ્યા થોડી વધતી જાય છે એમ આપણે એને નજીક કરતું જવાનું છે. એટલે વચ્ચે આપણું આ રબર બેન્ડ છે એ દેખાશે નહીં અને એકદમ સરસ લાગશે. તો આપણે આવી રીતે આખું રાઉન્ડ પૂરું કરી લેશું. એક ચેનમાં એકવાર આપણે સિંગલ ક્રોશિયા કરવાનો છે. રબર બેન્ડને પણ આવી રીતે સાથે જ લઈ લેવાનું છે. તો ચાલો આપણે આ ચેન અહીંયા સુધી પૂરી કરી લઈએ. આપણું રાઉન્ડ આવી રીતે પૂરું થઈ ગયું છે. હવે અહીંયા સ્લીપ સ્ટીચ કરી દઈશું અને હજી એકવાર સ્લીપ સ્ટીચ કરી દઈશું. પછી આ દોરો કટ કરી લઈશું. હવે આપણે આ વ્હાઈટ યાર્ન છે એ અટેચ કરશું. તો પહેલાં આપણે
નોટ વાળી લેશું. આ નોટ વાળી લીધી છે મેં. હવે આપણે આ જે અહીંયા પૂરું કર્યું છે એ જ જગ્યાએ આપણે એને અટેચ કરી દેવાનું છે આવી રીતે. હવે આ યાન છે એને પાછળથી આવી રીતે ટાઈટ કરી દઈશું. અને આ બે આ યાનને આપણે સાથે લેતા જઈશું. હવે આપણે અહીંયાથી શરૂ કરશું. તો એક સિંગલ ક્રોશિયા કર્યો છે એક ચેનમાં, પછી આપણે 4 ચેન કરવાની છે. 1 2 3 અને 4. 4 ચેન કરી. હવે આપણે બાજુની જે ચેન છે એમાં આપણે એને સિંગલ ક્રોશિયા કરી દઈશું. પાછી આપણે 4 ચેન લેવાની છે. 1 2 3 અને 4. આ 4 ચેન કરી છે. હવે બાજુની ચેન છે એમાં આપણે એને સિંગલ ક્રોશિયા કરશું. 1 2 3 4 અને ચેનમાં આપણે સિંગલ ક્રોશિયા 1 2 3 અને 4. એવી રીતે આપણે એક ચેનમાં 4 ચેન લઈ અને સિંગલ ક્રોશિયા કરતું જવાનું છે. તો આખું રાઉન્ડ આપણે એવી જ રીતે પૂરું કરી દઈશું. કઈ ચેન છોડવાની નથી. આપણે બધી ચેન ઉપર આવી રીતે એક વાર કરી નાખવાનું છે. તો ચાલો આપણે આ રાઉન્ડ પણ પૂરું કરી લઈએ. તો આપણું આ રાઉન્ડ આવી રીતે પૂરું થઈ ગયું છે. હવે આપણે અહીંયા આજે પહેલી આપણે શરૂ કરી છે ચેન ત્યાં આપણે એને સ્લીપ સ્ટીચ કરી દેવાની છે આવી રીતે. સ્લીપ સ્ટીચ કરી અને એક ચેન, પછી આ દોરો આપણે કટ કરી લેશું અહીંયાથી. પછી આને આપણે એડજસ્ટ કરી લેશું. હવે આપણે આ જે અંદરની જગ્યાએ જે આપણે ચેન લીધી હતી સાંકળી, આપણે ત્યાં પણ વર્ક કરશું. તો આપણે આને પહેલાં નોટ વાળી લઈએ. નોટ વાળી લીધી છે. હવે આપણે અહીંયાથી આ જે અહીંયા શરૂ કર્યું છે આપણે ત્યાંથી શરૂ કરશું આવી રીતે. 1 2 અને 3 4 ચેન લઈ લીધી છે. હવે આપણે આ બે દોરાને પણ એની સાથે જ અટેચ કરતા જઈશું. તો હવે આપણે સીધું અહીંયાથી આપણે સ્ટાર્ટ કર્યું છે. તો આ ચેન બાજુની છે એમાં જ આપણે એક સિંગલ ક્રોશિયા કરી લઈશું. પછી આપણે 1 2 3 અને 4. હવે આપણે એની બાજુની ચેન છે એમાં આપણે એક સિંગલ ક્રોશિયા 1 2 3 4. આ બે દોરાને આપણે સાથે જ લેતું જવાનું છે એટલે આપણે ક્યાંય એને નીકળી ન જાય. પછી આપણે અહીંયા સિંગલ ક્રોશિયા 3 4 ચેન કરી અને આપણે એક ચેન ઉપર સિંગલ ક્રોશિયા કરતું જવાનું છે 3 4. આવી રીતે અહીંયા જેમ કર્યું છે એમ જ આ બધી ચેન ઉપર પણ આપણે કરી લેવાનું છે. તો ચાલો પહેલાં આપણે કરી લઈએ. તો આપણું આ રાઉન્ડ પણ અહીંયા પૂરું થઈ ગયું છે. હવે અહીંયા સ્લીપ સ્ટીચ એક કરી ચેન ઉપર સિંગલ ક્રોશિયા કરશું અને એક સ્લીપ સ્ટીચ કરી દઈશું અહીંયા અને એક હજી અહીંયા સ્લીપ સ્ટીચ કરી દઈશું. એ આપણે દોરો કટ કરી લેવાનો છે.
આ બે દોરા આપણે હમણાં એડજસ્ટ કરી લેશું. તો જો આપણું આ સરસ મજાનું રબર બેન્ડ બનીને તૈયાર થઈ ગયું છે. તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. આ રબર બેન્ડ કેવું લાગ્યું એ કમેન્ટમાં જરૂરથી કહેજો મને. પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.